વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કરેલું હતું. બે નાના ક્વેશ્ચન બાકી છે, તો એની આપણે ચર્ચા કરી અને કોયડાઓ ઉપર જઈએ. તો પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવો. એટલે સમજાવવાનો મતલબ આપણે ખાલી નિયમ જ અહીંયા મેન્શન કરવાનો છે. હવે એમાં શું છે બીજા નિયમની અંદર, તો એને નીચે મુજબ આપણે રજૂ કરી શકીએ. બરાબર, તો અહીંયા હું લખું છું એ રીતે. એના બે સેન્ટેન્સીસ છે. બરાબર, તો આપણે લખીએ ઉષ્મા ગતિશાસ્ત્રના બે વિધાનો છે. બરાબર, પહેલું વિધાન, આપમેળે થતા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. અને બીજું છે કે આપમેળે થતા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. આ વિધાનને શું કહેવામાં આવે? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કહેવામાં આવે. તો આ બંને વિધાનો આપણને ખ્યાલ જ છે. વિશ્વની એન્ટ્રોપી, તો વિશ્વની એન્ટ્રોપીનો મતલબ શું થાય? ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ વિશ્વ કોના દ્વારા બન્યું છે? પ્રણાલી અને પર્યાવરણ દ્વારા. તો ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ કરો એટલે તમને શું મળી જશે? વિશ્વ. તો આપણને ખબર છે જો આનો સરવાળો ધન આવે, બરાબર, ધનનો મતલબ શું છે? ફેરફાર પ્લસ છે, વધે છે. એટલે કહી શકાય વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો પ્રક્રિયા આપમેળે થાય. બરાબર, ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય તો પ્રક્રિયા આપમેળે થાય? ઋણ. એનો મતલબ આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તો અલ્ટિમેટલી આ બંને વસ્તુ આપણે શીખી ગયા છીએ. એ જ વસ્તુ આપણને નિયમ તરીકે આપેલી છે. પ્રક્રમની આપમેળે થવાની વૃત્તિ, એનું પરિમાણ અહીંયા આપેલું છે. ક્લિયર? ઓકે ફાઇન. નેક્સ્ટ છે આપણી પાસે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? હવે એની વાત કરીએ આપણે. બરાબર, ત્રીજો નિયમ આપણને શું કહેવા માંગે છે? તો જો એના માટે એક વસ્તુ કહી કે એક વસ્તુ આપણને ખ્યાલ છે કે જો તાપમાન વધે તો એન્ટ્રોપી વધે છે. આપણને ખ્યાલ છે તાપમાન વધે તો એન્ટ્રોપીમાં શું થાય છે? વધારો થાય છે. તો આનું ઉલટું આપણે જો વિચારીએ, બરાબર, તાપમાન ઘટે તો શું થાય? તેનાથી ઉલટું જો તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ઘટશે અથવા તો ઘટશે, આવું આપણે કહી શકીએ કે નહીં? તો આના માટેનો નિયમ આપણી પાસે છે. તો ત્રીજો નિયમ જે છે એ શું દર્શાવે છે? ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રણાલીની એન્ટ્રોપી શૂન્ય બને છે. બરાબર, વિધાન આટલું છે. થોડુંક એનું અંદર સોફિસ્ટિકેશન છે. તો એ શું છે? આટલી ખબર પડી ગઈ. નિરપેક્ષ શૂન્ય તાપમાને પ્રણાલીની એન્ટ્રોપી શૂન્ય બને છે. પણ આ પ્રણાલી જેવી તેવી નહીં. બરાબર, તો તાપમાને શુદ્ધ સ્ફટિકમય પ્રણાલી અથવા તો પદાર્થ
ની એન્ટ્રોપી શું બને છે? શૂન્ય બને છે. આ ટાઈપનું આખું વાક્ય છે. હવે શુદ્ધ સ્ફટિકમય પદાર્થ એટલે જો ભાઈ સ્ફટિકમયનું આખું ચેપ્ટર આપણે 12th ની અંદર છે. તો સ્ફટિક જે છે એ શુદ્ધ ક્યારે હોય? તો કે એની અંદર કોઈ પણ પ્રકારની એરર હોવી ના જોઈએ. સ્ફટિકમાં શું એરર હોઈ શકે? તો કે ગોઠવણીની એરર હોઈ શકે. તેમાં ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી હોય, પણ દરેક સ્ફટિક જે છે એની અંદર કેટલીક એરર્સ હોય જ છે. શોર્ટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ, બરાબર, ધાતુનો વધારો ક્ષતિ, ઘટાડો ક્ષતિ, તો અવકાશની ક્ષતિ, બરાબર, બહુ બધી ક્ષતિઓ એની અંદર હોઈ શકે છે. તો આ ક્ષતિઓ જે છે એ ના હોય ત્યારે એને શુદ્ધ સ્ફટિક કહેવાય. એમ ગણો તો વાસ્તવિક જે સ્ફટિક આપણી પાસે હોય છે શુદ્ધ હોતો નથી. પણ આપણે કહી શકીએ અત્યારે આ વાક્ય ઉપરથી કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય પદાર્થની ગોઠવણી કેવી થઈ જાય છે? એકદમ વ્યવસ્થિત થઈ જાય છે અને એની એન્ટ્રોપી કેવી મળે છે? આપણને શૂન્ય મળે છે. એનો મતલબ આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે નહીં કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ 0 કેલ્વિન તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાનનો મતલબ શું થાય? 0 કેલ્વિન તાપમાન. 0 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી કેવી હોય છે? શૂન્ય. જો કોઈ વિધેયનું મૂલ્ય શૂન્ય ક્યારે બને છે એ ખબર હોય તો આપણે એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકીએ. ક્લિયર? તો આ વિધેયનું મૂલ્ય શૂન્ય આપણને ખબર પડી ગઈ તો આપણે નિરપેક્ષ એન્ટ્રોપી પણ માપી શકીએ. એટલા માટે એ શબ્દ મેં ત્યાં લખેલો નહોતો જ્યારે એન્ટ્રોપી ભણ્યા ત્યારે કે તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. આવો શબ્દ આપણે એન્ટ્રોપીમાં નથી લખેલો. બાકી તમે જોજો એન્થાલ્પીમાં પણ લખેલો છે, મુક્ત ઉર્જામાં પણ લખેલો છે અને આંતરિક ઉર્જામાં પણ લખેલો છે. બરાબર? એન્ટ્રોપીમાં કેમ નથી લખ્યો? ડ્યુ ટુ ધીસ થર્ડ લો. બરાબર? ત્રીજા નિયમની અંદર આપણને ખબર પડે છે કે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. અને એ જે નિરપેક્ષ એન્ટ્રોપી આપણી પાસે છે, નિરપેક્ષ એન્ટ્રોપી, બરાબર, એને નિરપેક્ષ મોલર એન્ટ્રોપી પણ આપણે કહી શકીએ. બરાબર? તો નિરપેક્ષ છે તો હવે ડેલ્ટા નહીં લાગે, કારણ કે ડેલ્ટા એ કોના માટે હોય છે? ફેરફાર માટે. તો એને આપણે છે ને SM વડે દર્શાવી શકીએ. SM નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય એ શૂન્ય નહીં હોય, કારણ કે કોઈ તાપમાને આપણને નિરપેક્ષ એન્ટ્રોપી મળશે. બરાબર? 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોય છે. બરાબર? તો નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્યો આપણી પાસે હોય છે તો એને તમે સર્ચ કરી શકો. બરાબર? કે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું હોય છે એ કેલ્ક્યુલેટ પણ કરી શકાય છે આપણે. પણ અલ્ટિમેટલી આપણે એ યાદ રાખવાની જરૂર હોતી નથી. ક્લિયર? હવે જો માનો કે પ્રમાણિત હોય તો પ્રમાણિત પરિસ્થિતિમાં તો SM 0. એમ છે ને નીચે લખવાનો છે. તમારા PDF હું મોકલીશ ને એની અંદર સહેજ મોટો થઈ ગયેલો છે તો આને સબસ્ક્રિપ્ટમાં લખીને આપજો નીચે. આ શું થઈ જશે? 0. ક્લિયર? તો આ રીતે આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી શકીએ છીએ. ત્રીજો નિયમ જે છે આ રીતે આપણે સમજી શકીએ. નિયમના વાક્યો ખાસ યાદ રાખજો, ક્યારેક એ વસ્તુ કામમાં આવી શકે. ક્લિયર? હવે આપણે કોયડાઓ ઉપર જઈશું. બરાબર? તો કોયડાઓ જોઈએ મિત્રો નેક્સ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મળ્યા હતા ત્યારે દાખલાઓ કર્યા હતા ત્યારે આપણે એની અંદર સૂત્રો લખેલા હતા. તો એ સૂત્રોનું લિસ્ટ હશે. એની અંદર કેટલાક સૂત્રો કે જે નવા આપણી પાસે આવ્યા છે એને સેજ શું કરી દેવાના? એડ કરી દેવાના છે. બરાબર? તો એ સૂત્રોની અંદર ખાસ કયા સૂત્રો છે? તો એક તો મુક્ત ઉર્જા અને એન્ટ્રોપીના સૂત્રો છે. તો એ સેજ એડ કરી દેવાના છે તમારે. બરાબર? પહેલી વાત કે આ સૂત્ર તો યુનિવર્સલ છે કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા S નિપજ માઇનસ ડેલ્ટા S પ્રક્રિયા. અને સેમ વસ્તુ ડેલ્ટા G માટે એના દાખલાઓ પણ આપણે ગણીશું. ક્લિયર? તો ડેલ્ટા G અહીંયા FG લખીએ તો વધારે સારું. નિપજ માઇનસ ડેલ્ટા FG પ્રક્રિયા. બરાબર? બીજું સૂત્ર કયું હતું? તો એ સૂત્ર ડેલ્ટા S માટે હતું. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ એક આ સૂત્ર, એક આ સૂત્ર, એક આ સૂત્ર. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્રણાલી અપોન T. બરાબર? એટલે QREV અપોન T હતું, પણ અચળ દબાણે આપણે એને ડેલ્ટા H કીધેલું હતું તો આપણે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ. બરાબર? અને પ્રણાલી માટે એવી રીતે જો આ પર્યાવરણ લખો તો પર્યાવરણ માટે મળશે. દાખલા તરીકે આ પ્રણાલી માટે, પર્યાવરણ માટે સેમ સૂત્ર. પર્યાવરણ માટે આપણું સૂત્ર સેમ ટુ સેમ હશે, પણ ડેલ્ટા H પર્યાવરણ હશે, નીચે શું હશે? T. ક્લિયર? ઓકે. તો એન્ટ્રોપીના સૂત્રો કમ્પ્લીટ. ડેલ્ટા G ના સૂત્રો ખાસ યાદ રાખજો. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 0 વાળું પણ હોય, ના વાળું પણ હોય. બરાબર? તો એનું સૂત્ર શું છે? H - TS. ક્લિયર?
તો અહીં શું આવશે ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. આ એક સૂત્ર યાદ રાખવાનું છે અને આ કોના માટે હશે પ્રણાલી માટે, ત્યાં પર્યાવરણ આપણે લેતા નથી. બીજું એક સૂત્ર સંતુલન અચળાંક વાળું ખાસ યાદ હશે તમને, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ln વાળું આપણે સૂત્ર યુઝ નથી કરવાના એટલે 2.303 RT log K બરાબર. અને છેલ્લું સૂત્ર આપણે વર્ક ડન વાળું કરેલું હતું ઇઝ ઇક્વલ ટુ માઇનસ W max બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0. આટલા સૂત્રો આપણે યાદ રાખી લેવાના છે એટલે એડ કરી લેવાના પેલા સૂત્રોની સાથે. અને કદાચ મારાથી કોઈ મિસ થઈ જતું હોય સૂત્ર આની અંદર તો એ તમારા ધ્યાનમાં આવે ત્યારે પાછું લખી નાખવાનું. ક્લિયર? યસ. આ એક સૂત્ર બીજું પણ છે તમને ખ્યાલ છે અને ડેલ્ટા S વિશ્વ હમણાં લખ્યું હતું તે વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S પર્યાવરણ પ્લસ ડેલ્ટા S પ્રણાલી બરાબર. તો આ એક સૂત્ર પણ છે કે જે તમારા કામમાં આવશે. અને પેલું પણ યાદ રાખવાનું આપમેળે થતી પ્રક્રિયા માટે શું થાય, હવે વિશ્વ એટલે આનો સરવાળો બરાબર. તો આપમેળે થતી પ્રક્રિયા માટે શું થશે, આપમેળે થતી પ્રક્રિયા માટે ખાલી આપમેળે થતી પ્રક્રિયા માટે લખીએ છીએ તો ડેલ્ટા G કેવું હોવું જોઈએ લેસ ધેન 0, ડેલ્ટા S વિશ્વ શું હોવું જોઈએ ગ્રેટર ધેન 0 અને K ઉપર પણ કહી શકીએ K કેવું હોવું જોઈએ ગ્રેટર ધેન 1 બરાબર. એનું રિલેવન્સ મેં તમને કીધું હતું આ સૂત્રની મદદથી. ક્લિયર? બરાબર. તો આ પણ યાદ રાખજો. હવે આપમેળે ન થતી હોય પ્રક્રિયા આના કરતા ઉલટું સંતુલન બધાની અંદર સેમ. હવે K માટે આપણે સંતુલન નહીં લખીએ K is equal to 1 બરાબર. સંતુલન તો ગમે ત્યાં થઈ શકે પણ ડેલ્ટા S is equal to 0 તો સંતુલન અને ડેલ્ટા G is equal to 0 તો સંતુલન. ક્લિયર? તો આ યાદ રાખી દેજો. હવે આપણે શરૂઆત કરીએ આપણા કોયડા નંબર 6.9 થી. કોયડો નંબર 6.9 તમારે કદાચ નવી બુકની અંદર કદાચ 6.10 પણ હોય તો સાહેબ જોઈ લેજો કારણ કે મારી પાસે જૂની બુક છે બરાબર. તો જોઈએ. પ્રાકથન કરો. પ્રાકથનનો મતલબ થાય છે આગાહી. પ્રાકથનનો મતલબ શું થશે આગાહી. પ્રાકથન કરો કે નીચેમાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે બરાબર. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હું ડાયરેક્ટલી લખીશ 1. પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે એટલે હું એમ કહું છું કે એ છે ને એ લિક્વિડ હતું એમાંથી શું બની ગયું એ સોલિડ બની ગયું. તો આમાં ડેલ્ટા S માં શું થશે ઘટાડો થાય કે નહીં, કારણ તો કે સોલિડ બની ગયું. સોલિડની એન્ટ્રોપી કેવી હોય છે ઓછી હોય છે. સિમ્પલ પોઈન્ટ બરાબર. નંબર 2 સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી 115 કેલ્વિન થાય. 0 કેલ્વિન થી 115 કેલ્વિન બરાબર. તો શું થશે તાપમાન વધ્યું કે નહીં તો ડેલ્ટા S વધે. તાપમાનના વધારા સાથે ડેલ્ટા S વધે. સિમ્પલ પ્રોસિજર છે અહીંયા પણ બરાબર. ડિસ્ક્રિપ્શન નીચે લખેલું છે વાંચી લેજો. નંબર 3 આમાં ખાસ ધ્યાન રાખજો 2NaHCO3 solid gives Na2CO3 solid plus CO2 gas plus H2O પણ gas. તો આમાં કેમ ખબર પડે કારણ કે ડેલ્ટા G કે ડેલ્ટા H કે આપેલું નથી. તો તમારે જોવાનું જો અહીંયા ઘન પદાર્થ હતો આખે આખો એને ગરમ કર્યો તો એમાંથી ઘન પદાર્થ પણ મળ્યો બે વાયુમય પદાર્થ મળ્યા. એનો મતલબ વાયુ ઉત્પન્ન થયો. વાયુ ઉત્પન્ન થયોનો મતલબ એન્ટ્રોપી વધી કારણ કે વાયુની એન્ટ્રોપી કેવી હોય છે વધારે હોય છે એટલે આના લીધે ખાસ ડેલ્ટા S વધે વાયુમય નિપજોના કારણે. નંબર 4 H2G gives 2HG. શું થશે આની અંદર સિમ્પલ મેં કીધું એમ 1 મોલ વાયુ હતો કે નહીં અહીંયા કેટલો વાયુ થઈ ગયો 2 મોલ બરાબર. તો શું થઈ ગયું એન્ટ્રોપી વધી બરાબર. ફરીથી શું થશે ડેલ્ટા S વધે. આના માટે પણ ડેલ્ટા S વધે. ક્લિયર? તો આ રીતે તમે મેન્શન કરી શકો. બહુ ઈઝી છે. નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે બરાબર લખી લેવાનું. 6.10 કોયડો નંબર
6.10 શું કહેવા માંગે છે જોઈએ આયનના ઓક્સિડેશન માટે આયનનું ઓક્સિડેશન તમને આપેલું છે Fe + 3O2 gives Fe2O3 Fe + 3O2 gives Fe2O3 ક્લિયર અને અહીંયા તમારે મૂકેલું છે અહીંયા 3 દુ 6 છે બરાબર તો અહીંયા 3 ને 2 મૂકીએ તો અહીંયા કેટલા મૂકી દઈશું 4 બરાબર આ રિએક્શન આપેલું છે એન્ટ્રોપી ફેરફાર તમને આપેલો છે એન્ટ્રોપી ફેરફાર જે આપેલો હશે ને એમાં ભલે કઈ મેન્શન ના કર્યું હોય પણ એ હશે કોનો આનો મતલબ પ્રણાલી બરાબર તો હંમેશા તમને એન્ટ્રોપી ફેરફાર પ્રણાલીનો આપેલો હશે જો પર્યાવરણનો આપવો હશે તો એ પર્યાવરણ કઈને આપશે ક્લિયર તો આ યાદ રાખજો એટલે આ જે ફેરફાર છે એ પ્રણાલીનો છે બરાબર એટલે એ રીતે આપણે કન્સિડર કરીશું પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ -549.4 -549.4 અને એકમ ખાસ જોવાનો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ ક્લિયર નેક્સ્ટ આપણી પાસે છે 298 કેલ્વિન તાપમાન T = 298 કેલ્વિન તાપમાન પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તો અહીંયા સવાલ શું છે તો કે શા માટે પ્રક્રિયા સ્વયં સ્ફુરિત છે એ આપણે કહેવાનું છે બરાબર અને ડેલ્ટા RH તમને આપેલું છે = 0 આપેલું છે બરાબર -1648 × 10⁻³ અહીંયા છે સુધારો છે ઘણાની બુકમાં ત્યાં કિલો જૂલ પર મોલ લખેલું હશે ત્યાં કિલો કાઢી નાખજો ખાલી શું આવશે ત્યાં જૂલ પર મોલ નહીં તો જવાબ નહીં આવે તમારો બરાબર ઓકે ફાઇન હવે શું કરીશું અહીંયા તો જો એક સિમ્પલ વે છે બરાબર મેં કીધું એમ આપમેળે થતું પ્રક્રમ હોય તો તમારે બને ત્યાં સુધી આનો જ ઉપયોગ કરવાનો થાય ડેલ્ટા G નો બરાબર અહીંયા 0 છે તો અહીંયા 0 મૂકી દો એ પ્રમાણિત હશે બરાબર ડેલ્ટા G નો ઉપયોગ આપણે જો કરવો હોય તો મારી પાસે બધું છે તો ડેલ્ટા G નો ઉપયોગ ડાયરેક્ટ કરું બરાબર તો શું થશે ડેલ્ટા G = 0 છે તો 0 રાખીએ બરાબર ડેલ્ટા H0 - T ડેલ્ટા S0 બરાબર આમાં કિંમતો મૂકી દઈએ ડેલ્ટા H ની વેલ્યુ કેટલી છે જૂલમાં જ છે -549.4 માઈનસ મોટા કૌંસની અંદર 298 ગુણ્યા ડેલ્ટા S ની વેલ્યુ કેટલી સોરી મેં ભૂલથી અહીંયા મૂકી દીધી ડેલ્ટા H ની વેલ્યુ તમારી છે -1648 × 10⁻³ અને અહીંયા તમારી વેલ્યુ થાય છે -549.4 બરાબર હવે આનો ગુણાકાર થાય એટલે આ તો પ્લસ થઈ જવાનું અને આનો ગુણાકાર થાય તો અહીં કેટલું આવશે 1648000 બરાબર ખબર પડી એટલે આમ ગણો તો અહીંયા આંકડો થશે 16,48,000 અને અહીંયા આનો ગુણાકાર જે આવશે તે તો એ વસ્તુ તમે કરશો એટલે 1648000 માઈનસ અને આ માઈનસ થઈને શું બની જશે પ્લસ આ બેનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે હવે એ જવાબ અહીંયા નથી લખેલો ટોટલ તમારો જવાબ જે છે એ આના ગુણાકાર સાથે તમારો આવશે માઈનસમાં અને એ આવશે તમારો 1484278 1484278 1484278.8 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ બરાબર આ તમારો જવાબ હવે કિલો જૂલમાં કન્વર્ટ કરો તો કરી શકો પણ અલ્ટિમેટલી માઈનસ છે કે નહીં બરાબર તો અહીં હું કહી શકું કે ડેલ્ટા G0 ઇઝ લેસ ધેન શું છે 0 માટે પ્રક્રિયા આપમેળે થાય છે ખબર પડી ક્લિયર હવે તમારી બુકમાં તમે જોશો તો એ દાખલો આ રીતે ગણેલો નથી ત્યાં શું ગણેલો છે ડેલ્ટા S વડે ગણેલું છે એટલે પર્યાવરણ અને પ્રણાલી બંને માટેની ડેલ્ટા S મેળવીને પછી સરવાળો કરેલો છે તો એ દાખલો કેવી રીતે ગણી શકાય એ પણ ગણીએ બરાબર એ પણ હું તમને ગણાવું તો આ રીત બેસ્ટ બરાબર આ રીત થતી હોય તો પછી પેલી રીતમાં પડવાનું નહીં એમાં ભૂલ થવાની શક્યતાઓ રહે તો હવે જો
રીત નંબર 2. રીત નંબર 2 ની અંદર આપણે શું કરીએ છીએ જોજો, બરાબર. રીત નંબર 2 ની અંદર આવજો, તમારી પાસે પ્રણાલીની તો એન્ટ્રોપી છે, તમારે ખાલી શું શોધવાનું છે? પર્યાવરણની એન્ટ્રોપી, બરાબર. તો પર્યાવરણની એન્ટ્રોપી કેવી રીતે શોધીશ તો જોજો, ડેલ્ટા એસ પર્યાવરણ, મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે ડેલ્ટા H0 અપોન શું થઈ જશે? T, બરાબર. તો આ તો આપેલું છે. અહીંયા એક પ્રોબ્લેમ છે, શું? તો કે આ કોના માટે હશે? પ્રણાલી માટે. એનો મતલબ પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. થયું ને? માઈનસ નો મતલબ શું થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો પર્યાવરણ મેળવતું હોય, એટલે આંકડો આ જ આવશે પણ ધન આવશે, બરાબર. એટલે અહીંયા આંકડો કેવો આવશે? પ્લસ આવશે. એટલે હું અહીંયા લખીશ 1648 into 10⁻³ upon 298. ખબર પડી? એટલે તમારો આન્સર જે છે આવશે, એ આન્સર તમારો હશે -5530 -5530 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ પણ હોઈ શકે. ક્લિયર? બરાબર. હવે અહીંયા ડેલ્ટા H ના એકમ ઉપર આપણે જો જોઈએ તો પર મોલ છે, તો હું અહીંયા પણ લખી નાખીશ મોલ. ઓકે. હવે જો, હવે અહીંયા આની વેલ્યુ આવી ગઈ, આની વેલ્યુ આપણી પાસે છે, બરાબર. તો આ બંનેનો આપણે શું કરી નાખીએ? સરવાળો કરી નાખીએ, બરાબર. તો આપણને ખબર પડી જશે કે અહીંયા વેલ્યુ જે છે એ કેટલી આવે છે, બરાબર. તો હવે ડેલ્ટા S વિશ્વ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S પ્રણાલી પ્લસ ડેલ્ટા S પર્યાવરણ. સોરી, અહીંયા પ્લસ આવશે ને, આપણે આ માઈનસ ની પ્લસ આવશે ને. ઓકે. તો પ્રણાલી કેટલી છે આપણી પાસે? એ છે આટલી, -549.4. પર્યાવરણ કેટલું મળ્યું આપણને? +5530. તો હવે દેખાઈ જ આવે છે કે જવાબ તો છે તમારો પોઝિટિવ જ આવવાનો છે. કેટલો આવશે? 4980.6. 4980.6. અને હવે આ બધું જૂલમાં હતું, તો અહીંયા પણ શું રહેશે? જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ, બરાબર. તો આ આન્સર જે છે એમાં આપણે એક વસ્તુ કન્ક્લુડ કરી કે ભાઈ અહીંયા વિશ્વ જે છે એ કેવું થાય છે? એન્ટ્રોપી વધે છે, બરાબર. એન્ટ્રોપી વધે છે. તો પ્રક્રિયા જે છે, હવે જો એન્ટ્રોપી વધતી હોય તો આપણે ભૂસી નાખ્યું, બરાબર. તો પ્રક્રિયા આપમેળે થશે, પ્રક્રિયા આપમેળે થાય. ક્લિયર? આની પહેલા મેં લખાવેલું છે, જોઈ લેજો તમે, બરાબર. તો અહીંયા લેસ ધેન મળ્યું એટલે થાય છે, અહીંયા ગ્રેટર ધેન મળ્યું એટલે થાય છે. ક્લિયર? બરાબર. તો આ બે રીતે તમે કરી શકો. તો મેં કીધું એમ અહીંયા લોજિક લગાવવું પડે કે ભાઈ પેલું ગુમાવે છે તો આ મેળવે છે. અહીંયા ભૂલ થઈ શકે, ખાસ ધ્યાન રાખજો. એટલે બેસ્ટ વે આ છે, એમાં કોઈ પ્રકારનું વધારે લોજિક હોતું નથી. સાદુરૂપ આપતા આવડે એટલે તમે કરી શકો. ક્લિયર? બરાબર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કોયડો જોઈએ મિત્રો, એ છે આપણી પાસે 6.11. 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન. હવે તાપમાન આપેલું છે 298 કેલ્વિન, ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન અને એની રિએક્શન પણ તમને આપેલી છે. 3/2 O2 gives O3, બરાબર. માટે ડેલ્ટા G ગણો. ક્વેશ્ચન માર્ક. અને Kp નું મૂલ્ય તમને આપેલું છે. Kp નો મતલબ થાય છે સંતુલન અચળાંક અને P નો મતલબ થાય છે દબાણ પર આધારિત સંતુલન અચળાંક, બરાબર. -29 છે, બરાબર. કેવી રીતે ગણીશું? ભાઈ સંતુલન અચળાંક આપે અને ડેલ્ટા G પૂછે એટલે આપણું જે સૂત્ર અહીંયા લખેલું હતું એ જ આપણે યુઝ કરવાના છે. એના માટે લોગ જોતા આવડવું જોઈએ, બરાબર. તો અહીં આપણે શું યુઝ કરવાના છે? ડેલ્ટા G0 is equal to -2.303 RT log K.
બરાબર. તો આની અંદર કિંમતો મૂકો એટલે આન્સર આવી જશે. બરાબર, -2.303 ઇન્ટુ r, r બરાબર 8.314 ગુણ્યા t, t કેટલું છે 298, અને log k, k કેટલું છે આપણી પાસે કૌંસમાં લખી નાખીએ 47 ઇન્ટુ 10⁻⁻29. હવે તમને ખબર છે કે log નો ગુણાકાર હોય તો આ રીતે લખી શકાય, log x પ્લસ log y. બરાબર, આ નિયમ ના ખબર હોય તો યાદ રાખી લેજો. ક્લિયર? ગુણાકાર હોય તો આ રીતે એને સ્પ્લિટ કરી શકાય, અને આવી રીતે જો સરવાળો આપેલો હોય તો એને આ રીતે લખી શકાય. બરાબર. તો અહીંયા આપણે શું કરવાના છે, પહેલી વાત કે હું આનો બધાનો ગુણાકાર કરી નાખું આટલાનો. બરાબર, તો એ ગુણાકાર મારી પાસે આવશે 5705.84, 5705.84, અને માઇનસ જ આવશે. આનો હું ભાગ પાડી દઉં છું. બરાબર, એની અંદર હું શું કરું છું, મેં કીધું એમ ગુણાકારનો શું થઈ જશે સરવાળો, તો log 2.47 પ્લસ log 10⁻⁻29. બરાબર. હવે આ તો એમ જ રહેશે. આનો log જોવાનો. log કેવી રીતે જોવાનો હોય એ તમને કહી દઉં. log આખી સંખ્યાનો જોવાનો હોય છે. દાખલા તરીકે 4.47, એનો મતલબ અહીં પાછળ 0 આપણે ધારી લઈએ તો આ સંખ્યાને તમારે પહેલા તો આમ જોવાની, 2470 આખી સંખ્યા. એમાંથી તમારે શું કરવાનું, તો કે 24 નો 7મા અને 0માં મેઇન ડિફરન્સ 1 થી ચાલુ થશે એટલે 0 માં કોઈ મતલબ નથી, પણ 24 નો 7માં તમારે log જોવાનો થશે. એ log તમને મળશે. બરાબર, એ log તમને મળશે 3927. આનો log જોશો ને તમે log ટેબલ ની અંદર એટલે મળશે 3927 કા 26. બરાબર, 3927 ચાર આંકડાઓ ત્યાં આપેલા છે. હવે તમારે અહીંયા જોવાનું કે પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે. એક આંકડો છે કે નહીં, આંકડાનો નંબર એક છે કે નહીં, એક આંકડો છે. બરાબર, શૂન્ય નહીં ગણાય એમાં. એક આંકડો છે 0 to 9 ની અંદર એક આંકડો. અહીં માનો કે 12 હોત તો હું અહીંયા બે આંકડા ગણત કે 1 and 2, બે ડિજિટ છે મારી પાસે. બરાબર, તો એક ડિજિટ છે અત્યારે તો આપણી પાસે, એમાંથી એક બાદ કરવાનું. કેટલા આવ્યા? 0. તો તમારો જે આન્સર છે આનો log લેવો હોય તમારે તો આનો આન્સર જે છે એ કેટલો આવશે 0 પોઈન્ટમાં, અને પાછળ શું લખવાનું, આ તમારો log જે જોયો તે. આ રીતે તમે log જોઈ શકો. તો આનો log કેટલો આવ્યો 0.3927. ખબર ના પડી તો રિવાઇન્ડ કરીને ફરીથી એકવાર જોઈ લેજો. બરાબર, ક્લિયર? ઓકે. તો આનો log કેટલો આવ્યો 0.3927 પ્લસ જો કોઈની ઘાત હોય logમાં. બરાબર, આ ખબર પડી ગઈ તમને. logમાં જો કોઈની ઘાત હોય તો ઘાતની ઘાત છે ને આગળ આવે. 10 ની x ઘાત હોય ને તો આને કેવી રીતે લખાય, x into log 10. અને log 10, 10 નો તમે log જોશો ને તો 0 0 0 હશે. 10 નો log તમે જોશો log 10. બરાબર, તો એ log ટેબલમાં 0 0 0 0 આવશે, 4 0 આપેલા હશે. પણ ડિજિટ કેટલા છે, પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ, તો કે 2 ડિજિટ થાય ને. આ 2 ડિજિટ છે કે નહીં, એમાંથી એક બાદ કરો એટલે 1. તો આનો જવાબ 1.000 આવે. એટલે આનો મતલબ કે log 10 શું જવાબ આવે 1. બરાબર, તો log 10 1 આપણો જવાબ આવે. તો અહીંયા log 10 1, પણ ઘાતની ઘાત પણ આગળ આવશે ને. આ x આગળ આવ્યું, અહીંયા x બરાબર શું છે 29. તો હું આવી રીતે લખી શકું -29 into log 10. બરાબર, log 10 બરાબર શું થઈ ગયું 1. તો અહીંયા 29 જ વધ્યા કે નહીં. બરાબર, હવે શું થશે, આખી વસ્તુ ફરીથી હું એકવાર લખી દઉં છું. બરાબર, દર વખતે આટલા બધા સ્ટેપ્સ નહીં લખીએ, ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણે લખીએ છીએ. બરાબર, આ માઈનસ આવી જશે 29 into 1. બરાબર, હવે આ બાદબાકી કરો એની સાથે આનો ગુણાકાર કરો એટલે તમારો આન્સર આવી જશે ડેલ્ટા G0 is equal to -163228 માઈનસ આ માઈનસ અહીંયા જવાબ માઈનસમાં આવશે અને એનો ગુણાકાર માઈનસ સાથે કરો એટલે કેવો થઈ જશે પ્લસ 163228
0.694 અને આ એકમ જે છે આનો એકમ શું થશે જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન બરાબર હવે આમાં તમે 3 ડિજિટ આમ ફેરવો તો શું થશે આ જવાબ ઓકે જ છે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ તમારે માનો કે કિલો જૂલમાં જવાબ જોઈતો હોય તો 3 ડિજિટ આમ ફેરવી નાખીએ આપણે તો 694 કિલો જૂલ પર મોલ કેલ્વિન ક્લિયર આ રીતે તમે આન્સર આપી શકો ક્લિયર બરાબર તો આ રીતે તમારો આન્સર આવે ડેલ્ટા જી ની ગણતરી તમે કરી શકો નેક્સ્ટ ની અંદર જો આપણે જઈએ બરાબર નેક્સ્ટ દાખલો છે આપણો 12 નંબર આ લખી નાખજો બરાબર હા ને સ્ક્રીન પોઝ કરી અને લખી નાખવાનું લોગના આ બધા નિયમો જે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ હવે આની સાથે લોગ કેવી રીતે જોવા કેલ્ક્યુલેટર ની અંદર તો એની મેથડ હું તમને પીડીએફ માં મોકલીશ તો એની પ્રેક્ટિસ કરજો અને લોગ સાથે મેચ કરજો જવાબ આવે છે કે નહીં ત્યાર પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરજો બરાબર તો એ પીડીએફ હું તમને આપણી પીડીએફ હશે એની સાથે હું તમને મોકલી દઈશ કે લોગ કેલ્ક્યુલેટરમાં કેવી રીતે જોવા બરાબર તો એ તમને ખ્યાલ આવી જશે હવે આપણે જઈએ છીએ 6.12 પર 6.12 શું કહેવા માંગે છે T = 298 બરાબર પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો K = ક્વેશ્ચન માર્ક તમને રિએક્શન આપેલી છે ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર પણ તમને આપેલો છે ડેલ્ટા G0 = -13.6 કિલો જૂલ પર મોલ બરાબર તો ભાઈ શું કરીશું અહીંયા સિમ્પલ છે ડેલ્ટા G0 = -2.303 into RT log K log K ને સૂત્રનો કરતા બનાવવાનો છે કે નહીં બરાબર તો એને log K ને સૂત્રનો કરતા બનાવ્યો ખાલી K સૂત્રનો કરતા નહીં બને હે log K સાથે રહેશે છેલ્લે log ને આપણે એન્ટી log માં કન્વર્ટ કરી દઈશું બરાબર તો અહીંયા તમારી પાસે શું આવશે ડેલ્ટા G0 upon -2.303 R into T ક્લિયર હવે જો ડેલ્ટા G0 નું મૂલ્ય કેટલું આપેલું છે આ કિલો જૂલમાં છે તમે R ની વેલ્યુ મૂકશો ને 8.314 એ શેમાં છે જૂલમાં તો આને આપણે જૂલમાં નહીં કિલો જૂલમાં નહીં લખીએ શેમાં લખીશું જૂલમાં તો કેવી રીતે તો માઈનસ તો છે જ 3600 થઈ ગયું જૂલ બરાબર આવી રીતે લખાય -13600 જૂલ પર મોલ આગળ ભાગ્યા -2.303 into 8.314 into T કેટલું છે આપણી પાસે 298 તો માઈનસ માઈનસ તો ઉડી ગયા આપણો જવાબ જે છે એ પોઝિટિવ આવવાનો છે અને આનો ભાગાકાર કરો નીચે ગુણાકાર કરો એટલે તમારો આન્સર આવશે 2.3835 2.3835 બરાબર આ log k બરાબર છે હવે આ log k બરાબર હોય તો k બરાબર શું થશે જેમ પ્લસ આ બાજુથી પહેલી બાજુ જાય માઈનસ થાય ગુણાકાર આ બાજુથી આ બાજુ જાય ભાગાકાર થઈ જાય એમ log આ બાજુથી આ બાજુ જાય તો એન્ટી log થઈ જાય બરાબર એન્ટી log આવી જશે અહીંયા એન્ટી log ઓફ શું જોવું પડશે આપણે 2.3835 હવે આનો એન્ટી log તમે જોશો એન્ટી log કેવી રીતે જોવાય એ હું તમને કહી દઉં એન્ટી log ઓફ 2.3835 બરાબર તો એન્ટી log હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો જોવામાં આવે બરાબર એટલે અહીંયા એન્ટી log શાનો જોઈશું આપણે તો કે 38 બરાબર એટલે 38 નો 3 માં અને 5 નો એટલે કે 3 માં log અને એટલે કે એન્ટી log અને 5 માં એનો મીન ડિફરન્સ જોઈશું એનો સરવાળો કરી દઈશું બરાબર એ બધું કરશો એટલે તમારો આન્સર આવશે 2410 આઈ થિંક આન્સર આવશે આનો 2410 આ ચાર આંકડાઓ તમને ત્યાં મળશે ક્યાં એન્ટીલોગ ના ટેબલ ની અંદર બરાબર હવે હંમેશા યાદ રાખવાનું કે એન્ટીલોગ ની અંદર એક ડિજિટ પછી પોઈન્ટ મૂકી દેવાનું
બરાબર. તો એન્ટીલોગમાં મેં એક ડિજિટ પછી પોઈન્ટ મૂકી દીધો. આ એન્ટીલોગ મેં જોયો, ફરીથી કહી દઉં, પોઈન્ટ પછીનું જોવામાં આવે. પોઈન્ટ પછીનું કેવી રીતે? તો કે ભાઈ આવા ચાર આંકડાઓ છે તો 3 8 નું 3 માં અને 5 માં. ક્લિયર? તો એ કરશો એટલે ચાર આંકડાઓ તમારી પાસે આવશે આ રીતે. અને મેં કીધું એમ એન્ટીલોગમાં એક ડિજિટ પછી દર વખતે પોઈન્ટ મૂકી દેવાનો. બરાબર. અને ગુણ્યા શું કરી નાખવાનું? તો કે પોઈન્ટ પહેલા જે છે ને, પોઈન્ટ પહેલા જે હતું એને 10 ની ઘાતમાં દર્શાવી દેવાનું આ રીતે. કામ પૂરું. ક્લિયર? બરાબર. તો આપણો આન્સર થઈ જશે. તો 2.410 into 10⁻². અને k નો એકમ, ભાઈ k નો એકમ એમ રિએક્શન ઉપર આધારિત હોય છે, પણ મોટા ભાગે એકમ ના લખો તો પણ ચાલે. બરાબર. સાંદ્રતા ભાગે સાંદ્રતા હશે, પણ એની ઘાત તમારે સે જોવી પડે, તો ના લખો તો ચાલશે. ક્લિયર? તો આ રીતે તમે શોધી શકો તમારો જવાબ. એન્ટીલોગ લોગ જોતા આવડવું જોઈએ. એન્ટીલોગ કેવી રીતે જોવો કેલ્ક્યુલેટર ની અંદર? તો એ પણ પેલી પીડીએફ ની અંદર હશે લખેલું, તેની થોડી પ્રેક્ટિસ કરજો એટલે તમારે લોગ ટેબલ જોવો જ નહીં પડે, ડાયરેક્ટ તમે એન્ટીલોગ જોઈ શકો. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ 10 નંબર જો મિત્રો. 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, બરાબર, એની રિએક્શન નીચે આપેલી છે, 50% વિઘટિત થયેલો છે. આ તાપમાન ને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણો. તો જોઈએ T = કેટલું આપેલું છે? 60 ડિગ્રી સેલ્સિયસ છે મિત્રો. આમાં કોઈ ગણતરી આપણે નથી કરતા. +273 કરો એટલે અહીંયા 333 કેલ્વિન થશે. એક વાતાવરણ દબાણ આપેલું છે તો P = એક વાતાવરણ. પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ગણો. ΔG0 ક્વેશ્ચન માર્ક ને રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે. N2O4 G gives 2NO2 G. હવે કેવી રીતે ફેરફાર શોધવો ખબર પડી? કારણ તો કે ભાઈ અહીંયા તો કઈ છે જ નહીં. બરાબર. તો તમે આમાં શું અનુમાન કરી શકો? બરાબર. તો આની અંદર અનુમાન જે છે એના માટે એક વસ્તુ તમને આપેલી છે કે 50% વિઘટિત થયેલો છે. આ N2O4 જે છે 50% વિઘટિત થયેલો છે. ક્લિયર? આટલી વસ્તુ આપણને ખ્યાલ છે. તો આના ઉપરથી હું સંતુલન અચળાંક શોધી શકું કે નહીં? અને સંતુલન અચળાંક ઉપરથી હું ΔG મેળવી શકું. બરાબર. તો એ મારો એપ્રોચ રહેશે. તો હવે અહીંયા શું કરું? 50% નું મારે શું કરવું? તો એના માટે આપણે કંઈક ધારી લઈશું. બરાબર. દાખલા તરીકે હું ધારી લઉં N2O4 1 મોલ છે આપેલું. 1 મોલ આપેલું હોય તો સંતુલન સમયે જો 50% વિઘટન થાય, શરૂઆતમાં તો 0 હશે. બરાબર. આ 1 મોલ અને આ કેવું હશે? 0. હવે આનું 50% વિઘટન થાય તો સંતુલને શું થશે? સંતુલને શું થશે? સંતુલને આ 0.5 બની ગયું હશે અને આ 1 મોલ માંથી 2 મોલ બને. બરાબર. તો આ 0.5 મોલ માંથી કેટલું બને? 1 મોલ બને કે નહીં? ક્લિયર? બરાબર. હવે શું થઈ ગયું? આપણી પાસે બંનેના મોલ આવી ગયા. બરાબર. તો હું મોલ અંશ કાઢી શકું કે નહીં? મારે મોલ અંશની શું જરૂર છે? તો કે ભાઈ જો સાંદ્રતા તો મને મળી શકે નહીં અત્યારે. બરાબર. તો મારે શું કરવું પડે? મારે દબાણ પર આધારિત કેપી મેળવવો પડે, સંતુલન અચળાંક. બરાબર. બંને વાયુ સ્વરૂપમાં છે તો મને દબાણ મળી શકે, આંશિક દબાણ? હા, મળી શકે. બરાબર. કારણ કે આપણે ધાર્યું છે એ પ્રમાણે તમને આંશિક દબાણ મળી જશે. આંશિક દબાણ કેટલું મળશે તમને એ તો ખબર નથી. તો એના માટે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીશું. મોલ અંશ ગુણ્યા P કુલ. ખબર ને? X * P કુલ. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. બરાબર. તો મોલ અંશ મેળવવા માટે શું કરીશું? માનો કે હું મોલ અંશ મેળવું છું પહેલા તો આનો N2O4. તો N2O4 ના મોલ અંશ કેટલા થાય? તો કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઘટકના મોલ કેટલા છે? 0.5 ભાગ્યા કુલ મોલ કેટલા થશે? 1.5. આ બેનો સરવાળો આમ લખી દો. 0.5 + 1 = એવી જ રીતે NO2 ના મોલ અંશ કેટલા થશે? તો કે NO2 કેટલા મોલ છે? 1 ભાગ્યા 1.5 બરાબર. અહીંયા તમારો જવાબ જે છે એ જો દેખાય છે 1.5. 1.5 નો મતલબ થાય દોઢ અને 0.5 નો મતલબ 1/2. 1/2 એટલે છેદનો અંશનો છેદ છેદમાં જ હશે એટલે 1.5 * 2 એટલે 3 થશે. 1/3 નો જવાબ કેટલો આવે? 0.333. આ જો આ હોય તો આનો જવાબ આવશે 6666. કેમ? તો કે 1 માંથી બાદ કરો એટલે મોલ અંશ મળવાના છે કે નહીં? ફર્સ્ટ ચેપ્ટર.
બરાબર. તો આ રીતે તમે મળી શકે. તો મોલ અંશ આવી ગયા બંનેના. હવે બંનેના આંશિક દબાણ આવી જાય. બરાબર. તો આંશિક દબાણ માટે આપણે શું કરીશું? બરાબર. આંશિક દબાણ પહેલા તો N2O4 નું લઈએ આપણે. કેટલું થશે? તો કે XN2O4 into P કુલ. P કુલ કેટલું છે? એક જ છે એટલે કોઈ ઇશ્યુ જ નથી. તો અહીંયા મળશે મને 3333 into 1. બરાબર. તો જવાબ કેટલો આવશે? 0.3333 બાર. પણ અહીંયા વાતાવરણ છે તો હું વાતાવરણ લખીશ. બે સેમ જ છે. બરાબર. એવી જ રીતે PNO2 કેટલું આવશે? સેમ ટુ સેમ. NO2 into P cool is equal to 0.6666 વાતાવરણ. બરાબર. આટલી વસ્તુ જો આપણને મળી ગઈ હોય તો બસ હવે શું કરવાનું છે? K નું સૂત્ર આપણે મૂકીએ તો Kp is equal to શું થશે? સૂત્ર ઉપરથી આપણે બનાવવું પડશે. આના ઉપરથી જો આનું સૂત્ર મૂકીએ તો શું થાય? જે સહગુણક હશે ક્યાં જશે? ઘાતની અંદર. તો અહીંયા આવી રીતે લખી શકાય NO2 એનો સ્ક્વેર ભાગ્યા N2O4. બરાબર. પણ આ તો સાંદ્રતા. આપણે સાંદ્રતા નથી, આપણી પાસે શું છે? આંશિક દબાણ છે. તો મારે શું લખવું જોઈએ? આંશિક દબાણ. એટલે PNO2 એનો સ્ક્વેર ભાગ્યા PN2O4. બરાબર. એટલે આ આપણે લખવું નથી. અહીંયા લખીશું Kp. ક્લિયર? હવે શું કરીશું? બસ આની અંદર કિંમતો મૂકી દઈએ એટલે આપણને મળી જશે. તો 0.NO2 એટલે આ દબાણની વાત થાય છે. 6666 એનો સ્ક્વેર ભાગ્યા 0.3333. બરાબર. આનો જવાબ તમે કરશો એટલે તમારી પાસે આવશે એનો જવાબ આવશે તમારી પાસે 1.3332. 1.3332. આટલો આન્સર આવ્યો. K બરાબર ટૂંકમાં Kp K બરાબર. બરાબર. હવે આને હું શું કરી દઈશ? મારા સૂત્રની અંદર પુટ કરી દઈશ. બરાબર. પરંતુ ડેલ્ટા G0 is equal to -2.303 RT log K. K એટલે Kp. બરાબર. is equal to -2.303 R બરાબર 8.314 into 333 298 દર વખતે ને અહીંયા આપેલું છે તાપમાન અને લોગ શું થઈ જશે? 1.3332. આનું શું થશે? 13 નો 3 માં અને 3 માં જુઓ એટલે તમારો લોગ મળશે અને લોગ 0 પોઈન્ટમાં આવશે કારણ કે પોઈન્ટ પહેલા કેટલો આંકડો છે? 1. 1 માંથી 1 બાદ કરો કેટલો આવે? 0. બરાબર. તો -2.303 into 8.314 into 333 અને અહીંયા તમારો લોગ જે છે એ લોગ આવશે 0.1248. એટલે લોગ આટલો આવશે 1248. 13 નો 3 માં 3 માં 1248 આવશે અને પોઈન્ટ પહેલા કેટલો આંકડો? 1. એમાંથી 1 બાદ કરો કેટલો મળે? 0. તો તમારો જવાબ આવશે 0 પોઈન્ટમાં. આનો ગુણાકાર કરશો એટલે જવાબ માઈનસમાં આવવાનો છે અને એ આવશે 796.33. -796.33 અને અહીંયા જો જૂલમાં લીધેલું છે ને તો આ શું આવશે? જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. અથવા જૂલ પર મોલ. ક્લિયર? હવે એ કીધું એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો ભાઈ થશે કારણ કે માઈનસ છે. બરાબર. પૂછેલું નથી તો આપણે કઈ દેવું નથી જવાબ. ક્લિયર? અને જો કિલો જૂલમાં જોઈતું હોય તો તમે અહીંયા ટ્રાન્સફર કરી શકો 0 પોઈન્ટ સમથિંગ ની અંદર. બરાબર. અને તમારો આન્સર જે છે આવી જશે. ક્લિયર? બરાબર. તો આ રીતે દાખલાઓ ગણી શકાય. લોગ જોતા મિત્રો શીખજો. બરાબર. તો મેં કીધું એમ કેલ્ક્યુલેટરમાં પણ ગણી શકાય પણ ખાસ પ્રેક્ટિસ કરજો કારણ કે કેલ્ક્યુલેટરમાં લોગ ગણવો એમ ઈઝી પડે પણ થોડું ધ્યાન રાખવું પડે કારણ કે જો એકાદ વાર સ્વિચ દબાવતા ભૂલાઈ જાય તો મુશ્કેલી પડી શકે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના રિમેનિંગ જે દાખલાઓ છે એને આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર. પછી MCQ ઉપર આપણે જઈશું. ક્લિયર?